સુરેન્દ્રનગર ખાતે અખિલ ભારતીય યુવા કોળી સમાજની પ્રદેશ કારોબારી સમિતિની એક અગત્યની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સમાજના સર્વાંગી વિકાસ અને જનજાગૃતિ અંગેના મહત્વના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા। આ બેઠકમાં ખાસ ઉપસ્થિત મહેમાન તરીકે પ્રદેશ પ્રમુખ દિવ્યેશભાઈ ચાવડા, પ્રદેશ મહામંત્રીઓએ હાજરી આપી હતી। સમાજમાં વ્યાપ્ત કુરિવાજોને દૂર કરી શિક્ષણ અને સામાજિક ચેતના જગાવવા માટે અને પાયાના સ્તરે કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। યુવાધન વ્યસનના સ્તરે ન ભટકે તે માટે ગામે ગામ જનજાગૃતિ અભિયાન ચલાવી સમાજને વ્યસન મુક્ત બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના તેમજ આજુબાજુના વિસ્તારના હોદ્દેદારોની મોટી સંખ્યામાં યુવા કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા। આજ રોજ અમારે સુરેન્દ્રનગર સર્કિટ હાઉસે અખિલ ભારતીય યુવા કોળીની કારોબારી મીટિંગનું આયોજન હતું। મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં લઈ ટૂંક સમયમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એને અનુલક્ષીને કોળી સમાજના યુવાનોને તમામ રાજકીય પક્ષો સાથે વધારેમાં વધારે ગણતરી કરવામાં આવે। વસ્તી ગણતરીના આધારે ટૂંક સમયમાં વસ્તી ગણતરી કરવામાં આવશે સમાજની, અને જે બગદાણામાં ઘટના બની કોળી સમાજના યુવાન સાથે એવી ફરી કોઈ ઘટના અમારા જિલ્લામાં ન બને। આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાની અમારી યુવા ટીમની કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર જિલ્લામાંથી જે નવનિયુક્ત હોદ્દેદારો છે એમના હોદ્દેદારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા અને આવનારા સમયમાં સંગઠનની ટીમ દ્વારા જે કાર્યક્રમો કરવાના છે એ કાર્યક્રમોની વિસ્તૃતપણે ચર્ચા કરવામાં આવી છે। સાથે સાથે તાલુકાની ટીમ અને તાલુકાની સમિતિ પણ આવનારા સમયમાં બનાવવાની હોય એ બાબતમાં આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો।